સુરત શહેરમાં ખાડીના પાણી ઓસરવાથી મનપાએ સાફ સફાઈ અને દવા છંટકાવ શરૂ કર્યો છે। વરાછા ઝોનના સણિયા હેમાદ અને સાવલી વિસ્તારમાં પાણી ભરાયા બાદ આરોગ્ય ટીમો લોકોની તપાસ અને દવા વિતરણમાં જૂટી છે। નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર મહેન્દ્ર પટેલ ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે। મનપાએ લોકોને તકેદારીના પગલાં લઈ પાણીજન્ય રોગ તથા મચ્છરજન્ય રોગ માટે સાવચેત રહેવાની અપીલ કરી છે। સુરત શહેરમાં ખાડીના પાણી ઓસરવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સતર્ક થયું છે। યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। મનપાની આરોગ્ય ટીમ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી કરી દવા વિતરિત કરવામાં આવી રહી છે। શાણા વરાછા ઝોન એના સણિયા હેમાદ અને સાવલી વિસ્તારમાં ખાડીના પાણી ઓસરવાની ઘટના બાદ મનપા વરાછા ઝોન એના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર મહેન્દ્ર પટેલ ખુદ ટીમ સાથે મોટા પાયે સફાઈ અને જાગૃતતા કાર્યોમાં જોડાયા છે। તેમણે આરોગ્ય ટીમ પર સતત નજર રાખીને કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે। ખાડીના પાણીના વિસ્તારોમાં તાત્કાલિક સાફ સફાઈ અને શુદ્ધિકરણ, મચ્છરો અને જીવાણુઓના પ્રસારને રોકવા માટે દવા છંટકાવ, સ્થાનિક લોકોના આરોગ્યની તપાસ અને જરૂરી દવાઓનું વિતરણ। મનપા અધિકારીઓએ લોકોને સ્વચ્છતા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે। આવી કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક મ્યુનિસિપલ ટીમને સૂચવવાની વિનંતી પણ કરી છે। ફોસ્ટા એસજીટીપીએ અને ફોગવાના સંયુક્ત પ્રચારથી 4 દિવસથી ચાલતી ટેમ્પો હડતાલ ગઈકાલે સમાપ્ત થઈ છે। કોન્ટ્રાક્ટરો સાથે થયેલા કરાર મુજબ 30 જૂન સુધી જૂના દરે પાર્કિંગ ફી લાગુ રહેશે। નવા દરનો નિર્ણય સોમવારે થશે। કોન્ટ્રાક્ટરોએ મોંઘવારી અને ખર્ચ વધારાના આધારે પાર્કિંગ ફીમાં વધારાની માંગ કરી હતી। તમામ પક્ષો વચ્ચે થયેલી વાટાઘાટોમાં પારદર્શિતા અને સંતુલિત ઉકેલ પર સહમતિ બની છે। ફોસ્ટા એસજીટીપીએ અને ફોગવા જેવા વ્યવસાયિક સંગઠનો અને ટેમ્પો એસોસિએશન પાર્કિંગ કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલતી 4 દિવસ વાટાઘાટોના પરિણામે શનિવારે ટેમ્પો હડતાલ સમાપ્ત થઈ। સંયુક્ત સમિતિના નિર્ણય મુજબ 30 જૂન સોમવાર સુધી જૂના દરે પાર્કિંગ ફી લાગુ રહેશે, જ્યારે નવા દરની જાહેરાત સોમવારે થશે। હડતાલ દરમિયાન થયેલા વાહનોના સ્ટોક અને યાતાયાત ખડકાવને ધ્યાનમાં લઈ બંને પક્ષોએ સમયસર સમાધાન કર્યું। કોન્ટ્રાક્ટરોએ દર્શાવ્યું કે મોંઘવારી અને પ્રોફેશનલ ખર્ચ વધવા છતાં છેલ્લા 3 વર્ષથી ફી સ્થિર રાખી હતી। ન્યાયી વધારો આવશ્યક છે। નવા દરની ગણતરીમાં તમામ પક્ષોની સંમતિ અને ડેટા આધારિત પદ્ધતિ અપનાવવામાં આવશે। ફોસ્ટા એસજીટીપીએ ફોગવા વ્યવસાયિક સુરતના હિતમાં સંવાદથી ઉકેલ નીપજ્યો છે। કોન્ટ્રાક્ટર પ્રતિનિધિ સંગઠનોના નિર્ણયનો આદર કરીએ છીએ, પરંતુ અમારી આર્થિક રીતે પણ વિચારવો જોઈએ। 30 જૂનની બેઠકમાં નવા દરો જાહેર થશે, જેમાં ટેમ્પો ચાલકો, વ્યવસાયીઓ અને કોન્ટ્રાક્ટરોના હિતોનું સંતુલન રાખવામાં આવશે। સુરતની યાતાયાત સેવાઓ પુનઃ સ્થાપિત થઈ છે, જેમાં ઉદ્યોગ, ટેમ્પો સંસ્કૃતિના સહયોગી સંબંધોની છાપ સ્પષ્ટ દેખાય છે। नमस्कार। सूरत की सभी कपड़ा व्यापार से जुड़ी हुई 3 एसोसिएशन जो मुख्य प्रोसेसर साउथ गुजरात प्रोसेसर एसोसिएशन, फेडरेशन ऑफ सूरत टेक्सटाइल ट्रेड एंड टेक्सटाइल एसोसिएशन फोस्टा और वीवर एसोसिएशन में फोगवा, तीनों एसोसिएशन की कल जो 2 दिन से टेम्पो की हड़ताल चल रही थी, टेम्पो और पार्किंग कॉन्ट्रैक्टर के बीच में जो विवाद चल रहा था उसके विषय में कल कमलजीत विशान जो हमारे प्रोसेस एसोसिएशन के मुखिया भी हैं और उनके साथ जीतू भाई और अशोक जीरावाला फोगवा और फोस्टा से मैं कैलाश हाकिम और टेम्पो एसोसिएशन और मजदूर एसोसिएशन के लोगों के साथ मीटिंग हुई। हमने पार्किंग कॉन्ट्रैक्टर एसोसिएशन को बुला के सारी बात समझी। दोनों एसोसिएशन के लोग अभी साथ में बैठे हैं। पार्किंग कॉन्ट्रैक्टर एसोसिएशन के कुछ लोग और आने बाकी है, तो हमने 2 दिन तक इसको मुलतवी रखा है कि सोमवार को हम लोग बैठ के सभी को एक फाइनल रेट की जानकारी जो म्यूचुअल अंडरस्टैंडिंग से होगी वो आपको जानकारी में दे देंगे। सोमवार तक आज ये डेट अपनी 28 तारीख है, 1 तारीख तक आप लोग इसका संयम रखें। सभी मजदूरों, टेम्पा भाई एसोसिएशन और हमारे पार्किंग कॉन्ट्रैक्टर एसोसिएशन सबसे ये विनम्र निवेदन है कि 1 तारीख तक को आपकी एसोसिएशन आपको जानकारी दे देगी। इसमें लेबर एसोसिएशन और टेम्पा एसोसिएशन दोनों आपको जो भी पार्किंग कॉन्ट्रैक्टर एसोसिएशन से निर्णय लिया जाता है वो आपको जानकारी मिल जाएगी। 1 तारीख तक आपको आपकी लेबर और पार्किंग एसोसिएशन टेम्पो एसोसिएशन जानकारी दे रही है कि क्या रेट से कॉन्ट्रैक्टर पार्किंग वाले आपसे पैसा लेंगे। ये जानकारी अभी आपको हमारे ये एसोसिएशन के जो मुखिया लोग हैं आपको जानकारी देंगे। तो अतः मेरा आप सभी से विनम्र निवेदन है कि 2 दिन तक 1 तारीख तक जब तक सारे संगठनों में म्यूचुअल अंडरस्टैंडिंग नहीं हो जाती है
तब तक जैसा आपको बताया जा रहा है आप उसकी जानकारी के साथ काम करें। पुनः मैं आपको बता दूं 1 जुलाई 2025 को फाइनल रेट्स जो सारी एसोसिएशन के बीच में होगी वो आपको बता दी जाएगी। आज ये 2 दिन के लिए जो रेटें बताई जा रही है आप ઓલપાડ તાલુકાના શેરડી ગામની શેરડી પ્રાથમિક શાળામાં આજે ધામધૂમથી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટીશ્રી તેમજ વાલીશ્રીઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા। પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 6ના પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી। ઉપરાંત ગામના મૂળ વતની અને હાલમાં અમેરિકામાં નિવાસ કરતા ઇન્દ્રવદનભાઈ પટેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અક્ષભાઈ રાઠોડ અને શ્રુતિબેન વસાવા દ્વારા સુંદર રીતે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું। મહેમાનશ્રીઓ દ્વારા બાળકો માટે પ્રોત્સાહનભર્યું સંબોધન પણ કરાયું। સરપંચ શ્રી નરેન્દ્રભાઈ અને ડેરી પ્રમુખ રજનીકાંત પટેલે બાળકોને અભ્યાસ સાથે સંસ્કારના મૂલ્યો જાળવવાની સલાહ આપી। પર્યાવરણ જતનના સંદેશ સાથે મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું। કાર્યક્રમના અંતે શાળાના ઉપાચાર્ય શ્રી કાંતિભાઈ પ્રજાપતિએ આભાર વિધિ દ્વારા સમારોહની સમાપ્તિ જાહેર કરી। શાળાના આચાર્ય શ્રીમતી હિનાબેન પટેલ, ઉપાચાર્ય કાંતિભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષકો લીનાબેન પટેલ, ઉર્વીબેન પટેલ અને ઇરફાનભાઈ શેખે ઉત્સાહપૂર્વક મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક સોનાની દુકાનમાં ચોરી કરવાની કોશિશ નિષ્ફળ બનાવી દેવામાં આવી છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। ઈચ્છાપુરમાં સવારે આશરે 6 વાગ્યે બસ સ્ટોપ નજીક હરિઓમ ગંગેશ્વર નગરમાં આવેલી પ્રકાશ જ્વેલર્સ નામની દુકાનમાં આ ઘટના બની હતી। ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી એક સોનાની દુકાનમાં ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી, જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સવારે આશરે 6 વાગ્યાની આસપાસ ઈચ્છાપુર બસ સ્ટોપની સામે દુકાન નંબર 12 હરિઓમ ગંગેશ્વર નગર ખાતે આવેલી પ્રકાશ જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા શખ્સે શટરના તાળા તોડી ચોરી કરવાની કોશિશ કરી હતી। ઘટનાની જાણ થતાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કર્યો હતો। આ બનાવની ગંભીરતા જોતા પોલીસ કમિશનર શ્રી, અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી। પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજાના સુપરવિઝનમાં ઈચ્છાપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાર્ય શરૂ કરાયું હતું। ત્યારે હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મેરામણભાઈ, કોન્સ્ટેબલ કવિતાબેન મનભાઈ અને વનરાજસિંહ નાથુભાઈ સ્થળના તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી। આ દરમિયાન આરોપી આકાશકુમાર સુરેશભાઈ પટેલને જહાંગીરપુરા દાંડી રોડ પાસેથી ઝડપી લેવાયો છે। હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની ઝડપી અને નિષ્ઠાપૂર્વકની કાર્યવાહી બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે। શહેરમાં આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત સૂચિત અને સતત કામગીરી કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની નિષ્ફળતાઓને ઉજાગર કરી સરકાર દ્વારા ગર્વથી ઉજવાતા પ્રવેશોત્સવ પર પ્રશ્નો ઊભો કરતા હિરપરાએ કહ્યું કે જ્યાં 24% બાળકો શાળાએ જતા જ નથી ત્યાં પ્રવેશોત્સવ નહીં પણ દંભોત્સવ ઉજવવામાં આવે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાએ ગુજરાત સરકારના પ્રવેશોત્સવને દંભોત્સવ ગણાવતા રાજ્યની શૈક્ષણિક નીતિ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા। બાળકો શાળાથી દૂર રાજ્યના 1,39,00,000 બાળકોમાંથી આશરે 33,24% બાળકો હજુ શાળાએ જતા નથી। સરકારી શાળાઓમાં ઘટતા પ્રવેશ 2023-24માં સરકારી શાળાઓમાં 1,30,000 પ્રવેશ ઘટ્યા, જ્યારે ખાનગી શાળાઓમાં 1,27,000 પ્રવેશ વધ્યા। શાળાઓની સંખ્યા ઘટી 2015-16 પછી 542 સરકારી શાળાઓ બંધ થઈ, જ્યારે 1,745 ખાનગી શાળાઓ વધી। બાળકોના ભવિષ્ય પર સંકટ, માત્ર 15% બાળકો જ ધોરણ 12 સુધી અભ્યાસ પૂરું કરે છે। અપૂરતી ભૌતિક સુવિધાઓ 2,574 શાળાઓમાં જર્જરિતોડા, 7,599 શાળાઓ પતરાની છત હેઠળ, 7,007 શાળાઓમાં નળથી જળ ઉપલબ્ધ નથી, 6,332 શાળાઓમાં રમત મેદાન નથી। શિક્ષકના અભાવની સમસ્યા 19,650 શિક્ષકની જગ્યાઓ ખાલી, 2,462 શાળાઓમાં માત્ર એક શિક્ષક। છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષણ, સંગીત, કલા,
અને લાઇબ્રેરિયનની ભરતી નહીં. આંકડાઓ દર્શાવે છે કે પ્રવેશોત્સવના નામે સરકાર પતંગિયું ઉડાવી રહી છે, જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચિંતાજનક છે એવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર જે દર વર્ષની જેમ આજે પણ આ વખતે પણ 3 દિવસનો પ્રવેશોત્સવ મનાવી રહી છે, ત્યારે અમે વાસ્તવિક ચિત્ર ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ. પ્રવેશોત્સવ મનાવી રહી છે, પણ છતાંય 1,39,00,000 બાળકોમાંથી આજે પણ 24 લાખ બાળકો શાળા સુધી, 33% બાળકો શાળા સુધી પહોંચી નથી રહ્યા. 15% બાળકો એવા છે કે જે પહેલા ધોરણમાં તો પ્રવેશ મેળવે છે, પણ 12મા ધોરણ સુધી પહોંચી શકતા નથી. દર વર્ષે લગભગ 1 લાખ, 1.25 લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે. શાળામાં 19,000થી વધુ શિક્ષકોની અછત છે, 20,000થી વધુ વર્ગખંડોની અછત છે, 7,000થી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી, 5,000થી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી. તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ. પ્રવેશોત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારને વિનંતી અને ચેતવણી છે. જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની ₹100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનઅધિકૃત દબાણો દૂર કરાયા. નોટિસ પછી પણ જગ્યા ખાલી ન કરતા ડિમોલિશન કરાયું હતું. 6 દાયકા જૂના અનઅધિકૃત કબજાને ડિમોલિશન કરીને ખાલી કરાવ્યું હતું. સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની ₹100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનઅધિકૃત દબાણો દૂર કરાયા છે. સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના વોર્ડ નંબર 7 સિટી સર્વે નંબર 6ની અંદાજે 8,037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઈલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા છે. આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી. ત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતાં મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. મુદ્દત પૂરી થતાં જિલ્લા પંચાયત સુરતની કમ્પેટન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ અપાઈ હતી, પરંતુ હાલના કબજાદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિન અધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું. આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણ કરતા કોર્ટ માંગ્યા હતા, જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો. તેમ છતાં દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ અધિનિયમ 1972 હેઠળ તારીખ 12/5/2025થી 1 માસમાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો. સુરતના સથાણા વિસ્તારમાં જોન 1 LCB પોલીસે ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગને ઝડપી લીધી છે. પોલીસે વેલેન્ચા સ્થિત રુદ્રાક્ષ સોસાયટીમાંથી ગેરકાયદેસર કારખાનું ઉઘાડી પાડ્યું છે. મુખ્ય આરોપી સહિત 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ફક્ત 2-3% સોનું વાપરી 100% ખરા સોનાના હોલમાર્ક સિક્કા સાથે દાગીના વેચતા હતા. સોનાની ચેન, મશીન અને નકલી હોલમાર્ક સિક્કા જપ્ત કરાયા છે. શહેરના સથાણા વિસ્તારમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી મોટી ગેંગને જોન 1 LCB પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ઉત્તરાયણ પોલીસ મથક હદમાં આવેલા વેલંજા વિસ્તારની રુદ્રાક્ષ સોસાયટીમાં આવેલી એક રહેણાંક મકાનમાંથી આ બોગસ દાગીનાનું કારખાનું ઝડપ્યું હતું. આ કાર્યમાં મુખ્ય આરોપી વિવેક સોની સહિત કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 1 મહિનાથી અહીં ડુપ્લિકેટ સોનાનું ઉત્પાદન ચલાવતા હતા. તેઓ દાગીનામાં માત્ર 2-3% સોનાનો ઉપયોગ કરી તેને 100% ખરા સોના તરીકે હોલમાર્ક સિક્કા મારફતે માર્કેટમાં વેચતા હતા. પોલીસે સ્થળ પરથી 4 સોનાની ચેન બનાવવાનું મશીન, હોલમાર્કનો નકલી સિક્કો સહિત મોટા પાયે મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપી યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ દાગીના આપી ગયો હતો. દાગીનાની ગુણવત્તા વિશે શંકા જતા દુકાનના માલિકે તેની તપાસ કરી અને બોગસ હોવાનું જણાઈ આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસને મળેલી માહિતીના આધારે તરત જ અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપી હરીશ ખટાણા અને વિમલ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે આ સમગ્ર દુષ્કૃત્યને ગંભીરતાથી લઈ આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરતમાં આવા બોગસ દાગીના બનાવતા ગેરકાયદે કારખાનાઓને કોઈપણ કિંમતે
ચાલવા નહીં દેવામાં આવે। तारीख 7/6/2025 को सरथाना पुलिस स्टेशन में एक केस दर्ज हुआ था। उस केस में ऐसा था कि डुप्लीकेट चेन बेच के और असली चेन खरीदने की फरियाद दाखिल हुई थी। इसके लिए ज्वेलर्स एसोसिएशन ने एक फरियाद किया था हमसे मिलके कि अपने सूरत में ऐसे काफ़ी केसेस हो रहे हैं जिसमें जो सोनी हैं, जो ज्वेलर्स हैं, उनके पास डुप्लीकेट चेन लेके जाते हैं जो खरीदने वाले हैं और उसको बेच के और ओरिजिनल चेन लेके आ जाते हैं। मेहरबान सीपी सर और सेक्टर 1 सर की सूचना से हमने इसमें एक डिटेल्ड इन्वेस्टिगेशन लॉन्च किया। इसमें पीआई शीतल शाह, पीआई एचबी पटेल, पीएसआई लिम्बोला और एलसीबी की इंटायर जोन 1 की टीम ने एक डिटेल्ड इन्वेस्टिगेशन किया। इस पूरे गुनाह का जो एमओ था वो ऐसा है कि आरोपी डुप्लीकेट चेन पे बीआईएस की जो हॉलमार्क है 22 कैरेट गोल्ड का 916 का जो लोगो है, वो लोगो लेजर से इम्प्रिंट करके उस पर बेचते थे ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है, और वो इसमें धोखा खा जाते थे। इसमें टोटल हमने 12 आरोपी अभी तक गिरफ्तार किए हैं। आरोपी जो चेन बनाते हैं उनका नाम है विवेक वाघेला, हरेश भाई रवारी, अनिल भाई मकवाना, राहुल भाई खम्बालिया, रसिक भाई खम्बालिया, राहुल भाई मोरे, गणेश पवार। और जो ग्राहक बन के चेन दुकानदार में बेचने जाते थे उनका नाम है विमल भाई लांगड़िया, रघु भाई खम्बालिया, हरेश भाई चौहान, मनीष भाई चौहान और सुरेश भाई लूनी। जब हमने इसमें क्रॉस रेड किया डिफरेंट जोन्स में, सूरत के अलग अलग पुलिस स्टेशन के विस्तार में हमने इसमें रेड ऑर्गेनाइज किया, तो हमें इसमें चेन बनाने की 2 मशीन मिली जिसमें वो चेन बनाते थे, और लेजर मार्किंग मशीन मिली जिससे ये बीआईएस का फेक लोगो 916 का लोगो होता है वो इम्प्रिंट करते थे। और टोटल डुप्लीकेट चेन हमें इनसे 3 बरामद हुई। लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं, तो उसको हम बैक ट्रैक करा रहे हैं कि कहाँ कहाँ उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया, वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे। ये पिछले 2 साल से ये कर रहे थे और इन्होंने 10 जैसे चेन अभी तक ऑलरेडी बेच चुके हैं, और अभी इनके पास 3-4 चेन अभी हमारे पास बरामद हुए जो कि ये बेचने वाले थे। और ये सिर्फ सूरत में नहीं, सूरत में अलग अलग शॉप्स में जाके बेचते थे और इंटायर गुजरात में ये अलग अलग शहरों में जाके दुकानदारों के साथ चीटिंग करते थे।